આજે એક સાંસદ શ્રી 5 વર્ષ સુધી સાંસદ રહી જાય તો તે કરોડપતિ બની જાય છે। આજે એક મંત્રી શ્રી 5 વર્ષ સુધી મંત્રી રહી જાય તો તે કરોડપતિ બની જાય છે। આજે એક ધારાસભ્ય શ્રી 5 વર્ષ સુધી ધારાસભ્ય રહી જાય તો તે કરોડપતિ બની જાય છે। આજે એક કોર્પોરેટર 5 વર્ષ સુધી રહી જાય તો તે કરોડપતિ બની જાય છે। આજે એક આઈપીએસ અધિકારી 5 વર્ષ રહી જાય તો તે કરોડપતિ બની જાય છે। આજે એક કોન્ટ્રાક્ટર 4-5 કોન્ટ્રાક્ટ રાખે તો તે કરોડપતિ બની જાય છે। પરંતુ આ બધાને લાગુ પડતું નથી। આમાં 90% આવા કરોડપતિ બની જાય છે, 10%ને બાદ કરતા। પરંતુ મારો ખેડૂત 50 વીઘાવાળો ખેડૂત આખી જિંદગી ખેતી કરે તો પણ તે કરોડપતિ બની શકતો નથી। અને આપણે વાતો કરશે ખેતી પ્રધાન દેશ, ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે છે, તો ક્યાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે છે? ખેડૂતોને ભાવ મળતા નથી, તે આખી જિંદગી ખેતીમાં ઢૈડો કર્યા રાખે છે, પણ તે ક્યારેય કરોડપતિ બનતો નથી અને બસ ખેતી કરીએ જ જાય છે, ખેતી કરીએ જ જાય છે। આ કડવું છે પણ સત્ય છે, સમજાય તેને સારું। જય માતાજી।